13 જુલાઈથી 138 દિવસ સુધી 3 રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે। આ 4 રાશિઓને મળશે ફળ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી 3 રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે। શનિદેવ પોતાની શુભ દ્રષ્ટિએ જ 4 રાશિઓને માફ કરવાનો છે, જેના કારણે 4 રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે। હવે 4 રાશિઓના જીવનમાં ખુશીઓની લહેર આવશે। એ જ 3 રાશિઓ શનિની ખરાબ નજરના પ્રભાવમાં રહેશે। હવે 3 રાશિઓએ શનિની વક્રી અસરથી સાવધાન રહેવું પડશે। હા મિત્રો, 13 જુલાઈથી મહાવિનાશનો કાળ પડછાયો તેમના જીવનમાં 138 દિવસ સુધી રહેશે, જેના કારણે શનિ 3 રાશિઓ પર ક્રૂરતાથી હુમલો કરશે। તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે। હા મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે કોઈ ગ્રહ વક્રી થાય છે, ત્યારે તેની ફળ આપવાની ક્ષમતા વધે છે। તે સારા પરિણામ આપશે કે ખરાબ, તે તમે તમારા પાછલા કાર્યો કેવી રીતે કર્યા છે તેના પર નિર્ભર કરે છે। મિત્રો, શનિદેવ ખૂબ જ કઠોર ગ્રહ છે જે પીડા, દુઃખ, હતાશા આપે છે। તે કર્મોનું યોગ્ય પરિણામ આપનાર ગ્રહ છે। તેથી તમારે સમજવું જોઈએ કે શનિ વક્રી થવાને કારણે તે તમારા કર્મોનો આખો હિસાબ ખોલી નાખશે। મિત્રો, જો તમે સખત અને પ્રામાણિકપણે ખંતથી મહેનત કરી હોત અને તમને તેનું પરિણામ ન મળ્યું હોત, તો હવે સમય આવી ગયો છે કે એક જ ઝટકામાં તમે ખૂબ આગળ વધી જશો। 13 જુલાઈ 2025ના રોજ સવારે 8:14 વાગ્યે ન્યાયના દેવતા શનિ વક્રી સ્થિતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। હા મિત્રો, એ જ શનિદેવ હાલમાં મીનમમાં છે અને 29 માર્ચ 2025ના રોજ તેમણે પોતાની રાશિ કુંભમાંથી મીનમમાં પ્રવેશ કર્યો, જ્યાં તેઓ હવે લગભગ 138 દિવસ એટલે કે 13 જુલાઈથી 28 નવેમ્બર 2025 સુધી વક્રી સ્થિતિમાં રહેશે। મિત્રો, આ એક લાંબો સમયગાળો છે અને તેની અસર ફક્ત અંગત જીવન પર જ નહીં, પરંતુ દેશ, સમાજ અને વૈશ્વિક ઘટનાઓ પર પણ પડશે। આ સાથે 12 રાશિઓમાંથી 3 રાશિઓએ શનિના વક્ર દ્રષ્ટિથી સાવધાની રાખવી પડશે। શનિ 4 રાશિઓને માફ કરશે, તો મિત્રો વિડીયોમાં તે બધી રાશિઓ વિશે વધુ જણાવીએ કે જેના પર તમને શનિના વક્રી થવાથી શું લાભ થશે અને તમારે શું સાવચેતી રાખવી પડશે। તેથી મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા સાચા મનથી જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરો, કોમેન્ટ બોક્સમાં, અને વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો, જેથી ભગવાન શનિ ગ્રહની કૃપા હંમેશા તમારા બધા પર રહે અને ભગવાનની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય। તો મિત્રો, ચાલો જાણીએ તે રાશિઓ વિશે। 1. કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી તમારા બધા પર સ્વભાવે અત્યંત સંવેદનશીલ, ભાવુક અને સહાનુભૂતિશીલ હોય છે। તેમનો સ્વામી ગ્રહ ચંદ્ર હોવાથી તેમની લાગણીઓ ચંદ્રની કળાઓની જેમ બદલાતી રહે છે। તેઓ તેમના પરિવાર, ઘર અને પ્રિયજનો પ્રત્યે અત્યંત વફાદાર અને રક્ષણાત્મક હોય છે। તેમના માટે ઘરે આશ્રયસ્થાન છે જ્યાં તેઓ સુરક્ષિત અને આરામદાયક અનુભવે છે। તેઓ પોષક સ્વભાવના હોય છે અને અન્યની સંભાળ લેવામાં ખુશી અનુભવે છે। કર્ક રાશિના લોકો લાગણીઓને ઊંડાણપૂર્વક અનુભવે છે। તેઓ અન્યની પીડાને સરળતાથી સમજી શકે છે અને તેમને મદદ કરવા હંમેશા તૈયાર હોય છે। જો કે, તેમની આ સંવેદનશીલતા તેમને ક્યારેક અતિશય ભાવુક બનાવી શકે છે, જેના કારણે તેઓ નાની નાની વાતોથી પણ દુઃખી થઈ શકે છે। તેમના માટે પરિવાર સર્વોપરી છે। તેઓ પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને સંતાનો સાથે ગાઢ સંબંધો જાળવી રાખે છે અને પરિવારની ખુશી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે। કર્ક રાશિના જાતકો ઘણીવાર ભૂતકાળની યાદોને વળગી રહે છે। તેઓ જૂના ફોટા, સ્મૃતિઓ અને લાગણીઓને સંગ્રહિત કરે છે, જે તેમને ભાવનાત્મક સુરક્ષા પૂરી પાડે છે, પરંતુ ક્યારેક તે તેમને વર્તમાનમાં જીવવામાં અવરોધ પણ બની શકે છે। તેમની અંતર્જ્ઞાન શક્તિ ખૂબ પ્રબળ હોય છે। તેઓ વાતાવરણમાં થતા સૂક્ષ્મ બદલાવોને સરળતાથી પારખી શકે છે અને લોકોની સાચી લાગણીઓને સમજી શકે છે। તેમને ભાવનાત્મક અને ભૌતિક સુરક્ષાની અત્યંત જરૂર હોય છે। આ જ કારણ છે કે તેઓ ઘણીવાર પરિચિત વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે અને બદલાવનો ઝડપથી સ્વીકાર નથી કરી શકતા। આગામી 138 દિવસોમાં શનિનો પ્રભાવ કર્ક રાશિના જાતકો માટે જવાબદારીઓ અને વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે।
ખાસ કરીને કાર્યક્ષેત્રે તેમને વધુ સખત મહેનત કરવી પડી શકે છે અને પોતાના કાર્યોને વધુ ગંભીરતાથી લેવા પડશે. આર્થિક રીતે ખર્ચ પર નિયંત્રણ રાખવું અને બચત પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. પારિવારિક સંબંધોમાં કેટલીક ગેરસમજણો ઊભી થઈ શકે છે, જેને શાંતિ અને સમજદારીથી હલ કરવાની જરૂર પડશે. શનિ તમને તમારી લાગણીઓને નિયંત્રિત કરવા અને વાસ્તવિકતાનો સામનો કરવાનું શીખવશે. આ સમયગાળો તમને તમારી આંતરિક શક્તિઓને ઓળખવા અને ભાવનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. 2. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી તમારા બધા પર બૌદ્ધિક, સ્વતંત્ર અને નવીનતા પ્રેમી હોય છે. તેમના સ્વામી ગ્રહ શનિ પરંપરાગત અને યુરેનસ આધુનિક છે. તેઓ સામાજિક ન્યાય અને માનવતાના કલ્યાણ માટે ઊંડી ચિંતા ધરાવે છે. તેમને રૂઢિચુસ્ત વિચારો પસંદ નથી અને તેઓ હંમેશા કંઈક નવું, અસામાન્ય અને ભવિષ્યલક્ષી કરવાનો પ્રયાસ કરે છે. તેઓ ખુલ્લા મનના હોય છે અને વિવિધ દ્રષ્ટિકોણને સ્વીકારે છે. કુંભ રાશિના લોકો ભાવનાઓને બદલે તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેઓ કોઈપણ સમસ્યાને તાર્કિક રીતે જુએ છે અને તેના ઉકેલો શોધવાનો પ્રયાસ કરે છે. તેમને તેમની સ્વતંત્રતા ખૂબ પ્રિય હોય છે. તેઓ કોઈના નિયંત્રણ હેઠળ રહેવાનું પસંદ કરતા નથી અને પોતાના નિયમો પર જીવે છે. આ સ્વતંત્રતા તેમને સંબંધોમાં પણ ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેઓ બંધનમાં બંધાવવાનું પસંદ કરતા નથી. તેઓ મોટા સમુદાય અને સમાજના કલ્યાણ માટે વિચારતા હોય છે. સામાજિક અસમાનતા અને અન્યાય તેમને વિચલિત કરે છે અને તેઓ સામાજિક પરિવર્તન અને સુધારાઓમાં સક્રિયપણે ભાગ લે છે. કુંભ રાશિના લોકો ખૂબ જ મૌલિક અને સર્જનાત્મક હોય છે. તેઓ પરંપરાગત રીતોથી વિરુદ્ધ જઈને નવા વિચારો અને સિદ્ધાંતો રજૂ કરે છે. તેઓ ભવિષ્યલક્ષી હોય છે અને ટેકનોલોજી અને વિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવે છે. ક્યારેક તેઓ ભાવનાત્મક રીતે થોડા અળગા રહી શકે છે. તેઓ પોતાની લાગણીઓને સરળતાથી વ્યક્ત કરતા નથી, જેના કારણે અન્ય લોકો તેમને રહસ્યમય અને દૂરના માની શકે છે. આગામી 138 દિવસોમાં શનિનો પ્રભાવ તમારા માટે આત્મનિરીક્ષણ અને વ્યક્તિગત વૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. તમને તમારી જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ પર વધુ ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રે તમને ધીરજ અને ખંતની જરૂર પડશે, કારણ કે પરિણામો ધીમે ધીમે મળશે. આર્થિક રીતે સાવધાની રાખવી અને બિનજરૂરી ખર્ચ ટાળવા. સંબંધોમાં ગંભીરતા અને પ્રતિબદ્ધતાની જરૂર પડશે. શનિ તમને તમારી મર્યાદાઓને ઓળખવા અને વાસ્તવિક લક્ષ્યો નક્કી કરવાનું શીખવશે. આ સમયગાળો તમને તમારા જીવનના પાયાને મજબૂત કરવા અને વધુ શિસ્તબદ્ધ બનવામાં મદદ કરશે. 3. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી તમારા બધા પર બુદ્ધિશાળી, વાતચીત કરનાર અને અત્યંત અનુકૂલનશીલ હોય છે. તેમના સ્વામી ગ્રહ બુધ છે, જે બુદ્ધિ, સંચાર અને તર્કનો કારક છે. તેઓ હંમેશા નવી માહિતી મેળવવા અને તેને વહેંચવા માટે ઉત્સુક હોય છે. જોડિયાનું પ્રતીક તેમના દ્વિસ્વભાવને દર્શાવે છે, જે તેમને એક જ સમયે અલગ અલગ વ્યક્તિત્વ બતાવી શકે છે. મિથુન રાશિના લોકો ઉત્તમ વક્તા અને લેખક હોય છે. તેઓ સરળતાથી કોઈપણ વિષય પર વાત કરી શકે છે અને લોકોને પ્રભાવિત કરી શકે છે. તેમને વાતચીત અને ચર્ચાઓમાં ખૂબ આનંદ આવે છે. તેમની બુદ્ધિ તીક્ષ્ણ હોય છે અને તેઓ ઝડપથી શીખી શકે છે. તેમને દરેક બાબતમાં જિજ્ઞાસા હોય છે અને તેઓ સતત નવું જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ રહે છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં સરળતાથી ઢળી શકે છે. બદલાવ તેમને પરેશાન કરતો નથી, બલકે તેઓ તેને તક તરીકે જુએ છે. મિથુન રાશિના લોકોને એકવિધતા પસંદ નથી. તેમને વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવું ગમે છે અને તેઓ હંમેશા નવી વસ્તુઓ શોધતા રહે છે. તેમના જોડિયા પ્રતીકની જેમ, તેમનો સ્વભાવ પણ દ્વિ હોય છે. તેઓ એક જ સમયે જુદા જુદા વિચારો અથવા લાગણીઓ ધરાવી શકે છે, જેના કારણે અન્ય લોકો તેમને અસ્થિર અથવા અનિશ્ચિત માની શકે છે. આના કારણે તેઓ ક્યારેક નિર્ણય લેવામાં પણ મુશ્કેલી અનુભવે છે. ઘણી બધી બાબતોમાં રસ હોવાને કારણે તેઓ ક્યારેક કોઈ એક વિષય પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને તેમનું જ્ઞાન ઉપરછલ્લું રહી શકે છે. આગામી 138 દિવસોમાં શનિનો પ્રભાવ મિથુન રાશિના જાતકો માટે સંબંધો અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ખાસ કરીને વ્યવસાયિક ભાગીદારીમાં કેટલાક પડકારો આવી શકે છે, જ્યાં તમને ધીરજ અને સ્પષ્ટ સંચારની જરૂર પડશે.
નોકરિયાત લોકો માટે કામનું ભારણ વધી શકે છે અને જવાબદારીઓ નિભાવવા માટે વધુ મહેનત કરવી પડશે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી અને ઉધાર આપવા કે લેવાથી બચવું. સંબંધોમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે, જેને વાતચીત દ્વારા હલ કરવી પડશે. શનિ તમને તમારા ઘનશ્યોમાં સ્થિરતા લાવવા અને તમારી વાતચીતમાં સ્પષ્ટતા જાળવવાનું શીખવશે. 4. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી તમારા બધા પર રહસ્યમય, તીવ્ર, જુસ્સાદાર અને અત્યંત શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના સ્વામી ગ્રહ મંગળ પરંપરાગત અને પ્લુટો આધુનિક છે. તેમની લાગણીઓ ખૂબ ઊંડી અને પ્રબળ હોય છે, જેને તેઓ ભાગ્યે જ પ્રદર્શિત કરે છે. તેઓ અત્યંત દ્રઢ નિશ્ચયી અને પ્રતિબદ્ધ હોય છે, અને એકવાર ધ્યેય નક્કી કર્યા પછી તેને પ્રાપ્ત કરીને જ રહે છે. વૃશ્ચિક રાશિના લોકો દરેક કાર્યને સંપૂર્ણ જુસ્સા અને તીવ્રતાથી કરે છે. તેઓ પ્રેમ હોય કે નફરત, દરેક લાગણીને ઊંડાણપૂર્વક અનુભવે છે. તેમને પોતાને અને અન્યને રહસ્યોમાં રાખવું ગમે છે. તેઓ પોતાની લાગણીઓ અને વિચારોને સરળતાથી વ્યક્ત કરતા નથી, જેના કારણે અન્ય લોકો તેમને સમજવામાં મુશ્કેલી અનુભવે છે. તેમની નિરીક્ષણ શક્તિ અત્યંત તીક્ષ્ણ હોય છે. તેઓ લોકોના છુપાયેલા ઈરાદાઓ અને પરિસ્થિતિની ઊંડાણપૂર્વકની સત્યતાને સરળતાથી પારખી શકે છે. વૃશ્ચિક રાશિ મૃત્યુ અને પુનર્જન્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તેઓ જીવનના મોટા પરિવર્તનોમાંથી પસાર થાય છે અને દરેક વખતે વધુ મજબૂત બનીને બહાર આવે છે. તેઓ પોતાની જાતને સતત સુધારતા અને બદલતા રહે છે. તેઓ અત્યંત દ્રઢ નિશ્ચયી હોય છે. એકવાર નિર્ણય લીધા પછી તેઓ તેને પૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમને ઈર્ષ્યા અને સ્વામિત્વની ભાવના વધુ હોય છે. તેઓ પોતાના પ્રિયજનોને કોઈની સાથે વહેંચવાનું પસંદ કરતા નથી. જો તેમને કોઈ નુકસાન પહોંચાડે અથવા વિશ્વાસઘાત કરે, તો તેઓ બદલો લેવાનું વિચારી શકે છે. આગામી 138 દિવસોમાં શનિનો પ્રભાવ વૃશ્ચિક રાશિના જાતકો માટે પારિવારિક બાબતો, આંતરિક શાંતિ અને ભૂતકાળના કર્મો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કાર્યક્ષેત્રે મહેનતનું ફળ ધીમે મળશે અને તમને ધીરજ રાખવી પડશે. આર્થિક રીતે જમીન સંપત્તિ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી. પારિવારિક સંબંધોમાં ધ્યાન આપવું અને વડીલોની જરૂરિયાતોને સમજવી. શનિ તમને તમારી લાગણીઓને નિયંત્રિત કરવા અને ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનું શીખવશે. આ સમયગાળો તમને તમારી આંતરિક શક્તિઓને ઓળખવા અને ભાવનાત્મક શુદ્ધિકરણમાંથી પસાર થવામાં મદદ કરશે. 5. મીન રાશિ. મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 13 જુલાઈથી 138 દિવસ સુધી તમારા બધા પર કલ્પનાશીલ, સહાનુભૂતિશીલ, કલાત્મક અને અત્યંત આધ્યાત્મિક હોય છે. તેમના સ્વામી ગ્રહ ગુરુ પરંપરાગત અને નેપચ્યુન આધુનિક છે. તેઓ ઊંડી દયા, કરુણા અને પરોપકારની ભાવના ધરાવે છે. તેઓ અન્યની પીડાને સરળતાથી અનુભવી શકે છે અને તેમને મદદ કરવા હંમેશા તૈયાર હોય છે. તેમની કલ્પના શક્તિ અત્યંત પ્રબળ હોય છે. તેઓ કલા, સંગીત, લેખન અને અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં ઉત્તમ હોય છે. તેઓ સ્વપ્નદ્રષ્ટા હોય છે અને તેમની પોતાની કાલ્પનિક દુનિયામાં જીવવાનું પસંદ કરે છે. તેમને આધ્યાત્મિકતા અને રહસ્યવાદમાં ઊંડો રસ હોય છે. તેઓ જીવનના ઊંડા અર્થો અને બ્રહ્માંડના રહસ્યોને સમજવાનો પ્રયાસ કરે છે. તેઓ ઘણીવાર પોતાના સ્વાર્થને છોડીને અન્યની ખુશી માટે કાર્ય કરે છે. આના કારણે તેઓ ક્યારેક શોષણનો ભોગ પણ બની શકે છે. જ્યારે જીવનના પડકારો ખૂબ મોટા લાગે છે, ત્યારે મીન રાશિના લોકો વાસ્તવિકતાથી દૂર ભાગી શકે છે. તેઓ કલ્પનાની દુનિયામાં આશ્રય શોધી શકે છે અથવા નકારાત્મક કોપિંગ મિકેનિઝમ્સ અપનાવી શકે છે. તેમની દ્વિસ્વભાવ પ્રકૃતિને કારણે તેઓ ક્યારેક ભ્રમિત અને અનિર્ણાયક રહી શકે છે. તેમને નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તેઓ દરેક પરિસ્થિતિના ઘણા પાસાં જોઈ શકે છે. તેઓ અત્યંત સંવેદનશીલ હોય છે અને આસપાસના વાતાવરણની ઊર્જાને સરળતાથી ગ્રહણ કરી શકે છે, જે તેમને ક્યારેક ભાવનાત્મક રીતે થાકી દે છે. આગામી 138 દિવસોમાં શનિનો પ્રભાવ મીન રાશિના જાતકો માટે ખર્ચાઓ, ગુપ્ત બાબતો અને આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ખર્ચાઓ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું જરૂરી છે. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે, પરંતુ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. લાંબા અંતરના સંબંધોમાં પડકારો આવી શકે છે, જ્યાં તમને ધીરજ અને સમજદારીની જરૂર પડશે. શનિ તમને તમારી મર્યાદાઓને ઓળખવા અને વાસ્તવિકતાનો સામનો કરવાનું શીખવશે.
આ સમયગાળો તમને તમારી આધ્યાત્મિક યાત્રાને મજબૂત કરવામાં અને જીવનના ઊંડા અર્થોને સમજવામાં મદદ કરશે. મિત્રો, તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.